સુરેન્દ્રનગરમાં થાનના રૂપાવટી ચોકડી પાસે આશીર્વાદ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાતનો મામલો પ્રકાશમાં આવ્યો। હોસ્પિટલના સંચાલક રાજેશ ગોઝિયા ધોરણ 12 પાસ હોવા છતાં વર્ષોથી ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત થતો હોવાની તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ તપાસ કરવામાં આવતા હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત થતો હોવાનું સામે આવ્યું છે। તો થાનમાં ગેરકાયદેસર ગર્ભપાતનો બનાવ આશીર્વાદ હોસ્પિટલના સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે પોલીસે તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે। તો એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે સુરેન્દ્રનગરથી કે જ્યાં થાનમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાતનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આ મામલો આશીર્વાદ હોસ્પિટલનો હોવાનું પ્રકાશમાં આવ્યું। હોસ્પિટલના સંચાલક રાજેશ ગોઝિયા કે જે ધોરણ 12 પાસ હોવા છતાં વર્ષોથી ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે અને હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત થતો હોવાની તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે। આ મામલે પોલીસે તપાસનો દોર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। જી સચિન, સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે થાનથી આશીર્વાદ હોસ્પિટલનો કે જ્યાં ગર્ભપાતનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચ્યો છે, તેને લઈને હાલમાં વધુ અપડેટ। જી, જો વાત કરવામાં આવે તો થાનના રૂપાવટી ચોકડી પાસે આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલી હતી, જેમાં ગેરકાયદેસર ગર્ભપાત થવાનો મામલો સામે આવ્યો હતો અને ડોક્ટરની હાલ અત્યારે પૂછપરછ કરતા ડોક્ટર પણ 12 પાસ હોવાનું સામે આવતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ચેકિંગ દરમિયાન ખાનગી હોસ્પિટલ તેમજ ગેરકાયદેસર ગર્ભપાત થતું હોય તેવું પણ સામે આવ્યું હતું। બિલકુલ સચિન, તો તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી, તેઓને આ અંગે કઈ રીતે જાણ થઈ? તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી, જેમાં રાજકોટની એક યુવતીને ગર્ભપાત કરવા માટે લાવી હતી, ત્યાંથી તેમને માહિતી પ્રાપ્ત થઈ અને હાલ અત્યારે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી। આ અંગે પોલીસની કોઈ પ્રતિક્રિયા કે જે યુવતી છે તેના પરિવારજનોની પ્રતિક્રિયા સામે આવી છે? આ પોલીસની પ્રતિક્રિયામાં પોલીસે અત્યારે 3ની ધરપકડ અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી। બિલકુલ સચિન, તમામ વિગતો બદલ આપનો આભાર।